લોકસેવક બનીને જવાબદારી નિભાવવી અને જવાબદારી સ્વીકારવી એ કંઈ સામાન્ય માણસનું કામ નથી. જ્યારે લોકોના કામ થાય અને લોકો સ્વીકારે ત્યારે સાચા લોકસેવક બની શકાય. બાદન થયેલો મોટા પડે છે ઓલો તો આમ ન કરો તો રોડ જ બની શકે એમ માનસીભાઈ ની રાતે સાંજે માનસીભાઈ આ ઘડીક ઉભા રહ્યો આમાં ચાલુ જ છે અવાર તમને સમજો ને પછી જે પણ ગાંધારીએ ગયો ને એટલે ઊભો રહી ગયો કાકા અહીંથી લાગે બધાના ઘરે નખાય આને તો ગરીબ માણસો નખાય એની હાટું થઈને મેં ફોન કર્યો તો એક કાકો તમે નાટક રોવેલો એ ભરતી અને બહુ ભણ્યા ને આપણે બીજો કાંઈ ને પ્રશ્ન જ નથી. એક દાખલ લઈ ગયા ગ્રુપમાં સાહેબે પૂછ્યું મેસેજ નાખ્યો મેં સાહેબ મારી વાત કરી જે હોય તાત્કાલિક જુઓ એક્સક્યુઝ કયો એક્સક્યુઝ કર્યો બધું ચાલુ છે એમ કહો મોટર બધું અંદર જ છે હા ઉભો છે બધું ચાલુ એમ તો કહું છું આ જો ના કેબલ લઈ ગયો આવી ગયો મોટર અંદર જ છે બધું કમ્પ્લીટ છે હવે આથી સ્ટાર્ટર ઉપાડી ખાલી સ્ટાર્ટરનો પ્રશ્ન છે બીજો કાંઈ નથી કોઈ નથી ખબર ગ્રુપમાં તમે જો ખાલી આવી પૂરતી દે આ લખું મેં સ્ટાર્ટ કે ભાઈ આ જે અંદર અહીંયા લગભગ ઓછામાં 50 જણ હશે વાઘરી જ છે કોઈ નથી આવી બધા અને આપણને થોડું બધું દેખો હવે અમે કીધું નિયમ આપણે જાણીએ એટલે મેં શું કીધું એમબીની નકલ નહીં એટલે રોડ ઉપર રોડ બનો તો હાથવા થઈ ગયું એમાં તે વખતે ઘણો લખતો જાય એટલે સરફભાઈ રાજકોટ આવ્યા ને એના તમારે એ એટલો કટકો પછી બનાવ્યો નથી 5 વર્ષ છે એ તૂટ્યો નથી આપણે સારો કરાવ્યો રહ્યો તો તોડી બનાવ્યો સમાધાન કર્યું તારા બાકી નથી કીધું આનો ખાલી એટલો પ્રશ્ન બી સોલ્વ નથી કરતા બીજું કામ તો આ બધાને પાણીનો શું તમારે પ્રશ્ન પાણી આવતું જ નથી 8 દીધી નથી તમે લોકો શા માટે ભેગા થયા છો અહીંયા અત્યારે? ફાયરિંગ બર્ડ જે છે એની આજુબાજુના વિસ્તારમાંથી લોકોની ફરિયાદ આવી હતી કે અહીંયા છેલ્લા ઘણા સમયથી પાણી આવ્યું નહોતું એટલે આજરોજ અમે કોંગ્રેસના નગરસેવક કાર્યકર્તાની સાથે અહીંયા રૂબરૂ અહીંયા સ્થળ પરીક્ષણ કરવા આવ્યા અને અહીંયા પાણી તો આવેલું નથી પણ અમને બીજું એ જોવા મળ્યું કે એક ડાર કનેક્શન અહીંયા છે ત્યાં મોટર પણ છે મોટરનું કનેક્શન છે પણ એ માટેનું જે સ્ટાર્ટર આવે એ સ્ટાર્ટર અહીંયા જોવા મળ્યું નહોતું સ્ટાર્ટર ગાયબ હતું આ ઉપરાંત જે પાણીનો 5000 લીટરનો ટાંકો હતો એ ટાંકો પણ અહીંયા સ્થળ ઉપર જોવા મળ્યો ન હતો અને એના લીધે અહીંયા જે આસપાસના જે વિસ્તારમાં દેવી પૂજક સમાજના કોળી સમાજના જે ગરીબ લોકો અહીંયા રહી રહ્યા છે એ આજુબાજુ પાડોશીઓમાં જે પાણી આવે ને એમાંથી પાણી લઈને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને અત્યારે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં અહીંયા રહી રહ્યા છે એટલે તાત્કાલિક અસરથી પહેલાં તો અમારે એવી માંગ છે કે અહીંયા પાણીના ટાંકા મોકલવામાં આવે આ લોકોની તાત્કાલિકની જે પાણીની જરૂરિયાત છે પૂરી પાડવામાં આવે અને ત્યારબાદ જે આ ડાર છે જે ચાલુ કન્ડિશનમાં છે જે મોટર પણ છે પણ સ્ટાર્ટર અહીંયાથી ગાયબ થઈ ગયું છે અને ટાંકો ગાયબ થઈ ગયો છે તો એની તપાસ કરવામાં આવે કે ક્યાં ગયું અને જ્યાં પણ હોય ત્યાંથી પરત લઈ અહીંયા એ ચાલુ કરવામાં આવે તો આસપાસના વિસ્તારના લોકોને આજે છતે સુવિધાએ પાણીની મુશ્કેલી ભોગવવી પડે છે એ ના ભોગવવી પડે એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે એ સ્ટાર્ટરની તપાસ થાય ટાંકાની તપાસ થાય અને જો એ નો આટલું આવે તો એમાં જવાબદારો સામે એમાં કાર્યવાહી કરવામાં આવે અને અહીંયા તાત્કાલિક અસરથી નવું સ્ટાર્ટરને નવો ટાંકો મૂકવામાં આવે જેથી આ લોકોનો જે પાણીનો પ્રશ્ન છે દૂર થઈ જાય. અહીંયા ગરીબ મજૂર વર્ગના લોકો રહી રહ્યા છે અહીંયા કેટલાક પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે માલઢોર પણ પાણી વગર હેરાન થઈ રહ્યા છે તો તાત્કાલિક અસરથી એમનો આ પ્રશ્ન સાંભળવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે એવી અમારી માગણી છે.